નિયમને પૂછું છું, નિયમ પૂછું, આપી શકાય કે ના? નિયમ પ્રમાણે નિયમ અપાય કે ના અપાય? નિયમ પ્રમાણે એની પાસે અમારી રિક્વાયરમેન્ટ છો અમે તમને તમારી દુકાનમાં થોડું હોય, દુકાનમાં ચાલતી હોય એની અંદર તમને વિડીયો બતાવો, તમે માઉન્ટ આબુમાં વિડીયો બોર્ડર ઉપરના વિડીયો બતાવો, શોપિંગ સેન્ટરમાં દુકાન ખોલી નર્સિંગ કોલેજ ચાલે છે. ખોટી વાત કરો, તમે મંજૂરી આપો છો, પાટણની અંદર ચાલે છે. અમે જ્યારે કીધું તો HNG ને મેં VC ને કેસી પોરિયાતે ને ફરિયાદ કરેલી હતી કે તમે આને મંજૂરી આપી કેવી રીતે? નીચે તો કે દુકાન પાનના ગલ્લા નહીં ચાલે, ઉપર તો કે નર્સિંગ કોલેજ ચાલે. આવું કઈ રીતે? એમ તમે નીચે કોમર્શિયલ છે તો આ ચાલે જ નહીં. અને છતાંય અમે આ બધાની રજૂઆત અમે અનેક વખત કરી છે. આ દિવસની તપાસ પછી એક્શન નથી લેવાતા. અને તકલીફ ત્યાં પડે છે કે અમે આ બધી રજૂઆતો લઈને આવીએ છીએ. આ વિદ્યાર્થીઓ સાયન્સ સિક્કા કરીને અમને આપ્યા છે કે ભાઈ તમે અહીંયા જઈને કહેશો તમારી ઉપર કંઈક તપાસ થાય. ઓલા બિચારા જે અહીંયા ભણે છે વિદ્યાર્થીઓ અને ઓલો બિચારો જે સંચાલક છે એ તો દમ મારે છે, તમારા થાય કર્યો કોઈ અમારું કઈ ઉખાડી નથી લેવાના. આમ બધી જગ્યાએ ભરણ આપીએ છીએ, કઈ જગ્યાએ ભરણ લેવામાં આવે? અમને તો નથી ખબર ભરણ લેવામાં આવે છે કે નથી લેવામાં આવે, પણ એ લોકોને તો હેરાન કરવામાં આવે છે ને. પ્રોસિડિંગ એટલે 5 વર્ષમાં પતી જશે? તમારી વાત સાચી છે. તમે દર વખતે પ્રોસિડિંગની જ વાત કરો છો. તમારથી એક રિલીફ અમે ઈચ્છીએ છીએ કે આ છે ને વિદ્યાર્થીઓની સાયન્સ સિક્કા છે ને એ લોકો કહે છે કે અમારા ડોક્યુમેન્ટ જપ્ત કરી લીધા. હવે સંચાલક ત્યાં દમ મારે છે, ખબર નહીં કોના આદિજાતિ કચેરી કા બાપુ GNC ના દમ મારે છે. એ લોકોના ડોક્યુમેન્ટ સીઝ છે. આગળ એ લોકોને કશે જોબ કરવી હોય કે આગળ ફર્ધર સ્ટડી માટે જોવે ને તે ડોક્યુમેન્ટ. એટલે તમારી તરફથી એક ઇન્ટરિમ રિલીફ અમે એટલું માનીએ છીએ કે ઈમેલ અત્યારે તાત્કાલિક ધોરણે કહી દો. અત્યારે ખાલી તાત્કાલિક ધોરણે બાપુ બેન સાચા હોય, બેન આપણી જોડે ઈચ્છતા હોય કે આમાં યોગ્ય વસ્તુ થાય તો વિદ્યાર્થીઓ કીધું જ કે ડોક્યુમેન્ટ જપ્ત છે તો બેન એક ઈમેલ નાખી દે. જો સંસ્થાએ જપ્ત કર્યા હોય તો તાત્કાલિક ધોરણે એ બધાને ડોક્યુમેન્ટ રિલીઝ કરી દેવામાં આવે, નકર સંસ્થાની રદ થઈ જશે. હું ફોન પર વાત કરું, સ્પીકર મારા વિદ્યાર્થીનો નંબર છે, હું એને કે સમજાવીને વિદ્યાર્થી નંબર છે, હું ફોન કરું અને તમે જ સાંભળી લો કે અમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ લીધેલા છે. 6 મહિનાથી GNM પૂરું થઈ ગયું છે. તો ઓકે જ કીધું હશે. અને તમારી વાત સાચી છે કે ઓરિજિનલ ડોક્યુમેન્ટ જે અમે રાખ્યા હોય તો રાખવાના થતા નથી. આપણે આ બાબતે સંસ્થાને કહીશું. હવે નાવ કુલ હું તમને કહું છું ને આઈ એશ્યોર યુ પછી તો શું હોય? વિદ્યાર્થીઓની માંગણી એવી છે, સરકાર આપે છે તેમ છતાં અમારી જોડે ફૂલ બિલના પૈસા લેવામાં આવે છે. 15,000 રૂપિયા પર સ્ટુડન્ટ થાય છે. ભલે તમારે ચર્ચાનો વિષય નથી પણ ખરેખર એવું થાય છે. 35,000 રૂપિયા વધારેના લે છે અમારી પાસે પર સ્ટુડન્ટ. બીજી જમવાની વ્યવસ્થા તો કે હાવ જમવાનું ટૂંકમાં નાખી દીધા છે, ખાવા જેવું તો નહીં જ. અને છતાંય પૈસા સરકારના એડફાય છે. અમારા ટેક્સના પૈસા છે એટલે દુઃખ વધારે થાય છે. આ સરકારની તિજોરીના પૈસા છે. સરકારની તિજોરીના પૈસાનો ખરેખર છેવાડાના વ્યક્તિને લાભ મળે એટલા માટે આ બધી યોજનાઓ છે. છોકરીઓની માંગણી એવી છે કે તાત્કાલિક અમને બીજી સંસ્થામાં ટ્રાન્સફર કરો. બરોબર, આમાં માંગેલું છે આપણે, એમાં માંગેલું છે. તાત્કાલિક કોઈ જગ્યાએ નથી, કોઈ સ્ટાફ નથી. તમારા જે પરવ્યુની એની વાત કરું છું, નથી કોઈ સ્ટાફ. તમારા ઇન્સ્પેક્શનમાં તમારા માણસો જેમ કહી દેતા હશે તમે આવવાના છે એટલે ટેમ્પરરી બતાવી દો. જો સરપ્રાઈઝ જતા હો તમે અત્યારે બી સરપ્રાઈઝ જાઓ, તમે એક સ્ટાફ ના મળે ત્યાં, પણ તમે કહીને જાઓ તમારા માણસો કે અમે આવવાના છીએ, બધી વ્યવસ્થા થઈ ગઈ છે ચોપડા ઉપર. બરોબર, સ્ટાફ નથી, બરોબર, મંજૂરી નથી, BSc કોલેજની મંજૂરી નથી. અને BSc કોલેજ ચાલે છે ત્યાં. GNMની 20 સીટોની મંજૂરી છે, 40 છોકરાઓને એડમિશન, બીજી કોલેજના છોકરાઓને એડમિશન અહીંયા આપીને બીજી જગ્યાએ આપીને અહીંયા ભણાવે છે. બરોબર, એટલે તમે એની માન્યતા રદ કરો અને આ જે છોકરાઓ છે તાત્કાલિક છે કોલેજમાં કોઈ જગ્યાએ ટ્રાન્સફર કરો એવી માંગણી છે. પૈસા ભરેલી રસીદ ઓરિજિનલની રસીદ નથી આપી. આ પૈસા જેટલા ભરીએ છે ને બરોબર એના રસીદ નથી આપતા. બીજું કે દરેક વખતે આ તો 100 રૂપિયા આમ આપણી દ્રષ્ટિએ માનીએ સામાન્ય ગણાય, પણ ક્યારેય પણ છે ને દર મહિનામાં ઓછામાં ઓછા પર કેન્ડિડેટ 500 થી 600 રૂપિયા પેનલ્ટીના ભાગરૂપે 100 રૂપિયા કરી લેવામાં આવે વિદ્યાર્થીઓ પાસે. સામાન્ય પેનલ્ટી. આવ નત જેવી વાતમાં પેનલ્ટી લાવો 100 રૂપિયા, લાવો 100 રૂપિયા એમ કરીને પર સ્ટુડન્ટ 500 રૂપિયા એવું ઉઘરાણા આ કોલેજ વાળા કરે છે પેનલ્ટીના નામે. પેનલ્ટી તમને ખબર છે કે ન લઈ શકાય. બરાબર, હું તમને મારી પાસે સ્ક્રીનશોટ છે અને ગૂગલ પેથી પેમેન્ટ આ કરેલા છે એ સંચાલકના ખાતામાં, એને પણ અમારી પાસે ઉતારા છે. દરેક વિદ્યાર્થીએ 100 રૂપિયા ટ્રાન્સફર કરેલા હોય પેનલ્ટીના નામે. આ ન લઈ શકાય, નહીં તો ઓનલાઈન લે છે. એટલે આ તો ઓનલાઈન ભ્રષ્ટાચાર થઈ ગયો. રાજ્ય સરકારે પરિપત્ર કર્યો કે પ્રિન્સિપ કાર્ડ વાળો વિદ્યાર્થી હોય
એની જોડે ફી નહીં લેવાની અને સરકાર જ્યારે આપે ત્યારે એ તમારે લેવાની બરાબર. કદાચ રિસિપ્ટ કાર્ડ નથી અને કોઈ સામાન્ય ઘરનો છોકરો છે તો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે ગાઈડલાઈન આપી છે કે વિદ્યાર્થીને પરીક્ષાથી વંચિત ન રાખી શકે ફીના લીધે બરાબર. છતાં રિસિપ્ટ કાર્ડ રજૂ કરે છોકરા બરાબર તો પરીક્ષા આવે ત્યારે પૈસા ના આવે સરકારમાંથી છોકરાને બેસવાનું દીધા એવા રાજવા સેજલબેન કરીને છે એને પરીક્ષા બેસવા નથી દીધા. રિસિપ્ટ કાર્ડ હોવા છતાં રિસિપ્ટ કાર્ડ હોવા છતાં એને પરીક્ષાથી વંચિત રાખ્યા છે. હવે રાખી શકાય? જનરલી ન રાખી શકાય, તમારા નીતિ નિયમ પ્રમાણે ન રાખી શકાય. છતાં એ બેનને પરીક્ષા આપવા નથી દીધા. હવે એનું વર્ષ બગડ્યું, જવાબદાર કોણ? સંસ્થા જવાબદારી લે કે તમે જવાબદારી લેશો? આ સેજલબેનને પરીક્ષા આપવા નથી દીધી. આ સંચાલકો એવું કીધું કે 35,000 રૂપિયા ભરતો તો પરીક્ષા આપવા દેશું. હવે બેન 35,000 રૂપિયા ન ભરી શક્યા. હવે એની પાસે ફ્રી સિપ કાર્ડ છે છતાંય આ ઘટના બની છે. શું કરવાનું મારે બોલો? બેનને તમે સાંત્વના આપશો ખાલી શાબ્દિક કે ખરેખર એને એવી સાંત્વના આપશો કે ના બેટા તારું આજે વર્ષ બેઠું ને વર્ષ બગડવા નહીં દઈએ, તમને બીજી જગ્યાએથી આને આ પરીક્ષા લેવડાવશો? આવા કેટલાય વિદ્યાર્થીઓ છે બેન. આ તો નામ જોક તમારી પાસે 1 કે 2 છે અત્યારે, બાકી આવા વિદ્યાર્થીઓ સાથે તો બેન અન્યાય અને અત્યાચાર જ થાય છે. તો આપણે આ સાંભળવાનું હવે આનું રિઝલ્ટ મળે એવું કંઈ કરો ટૂંક સમયમાં. અમે તમારી પર આવી આશા રાખીએ કે અમને આનું કંઈ સારું સમર્થન મળે આપશે. એની સંસ્થાની ઈમેલ તો કરાય ને કે ડોક્યુમેન્ટ રિલીઝ કરવાનો.